રણ મેદાનમાં જાઓ છો એટલે મારે કામ ઈ છે કે અમે 5-7 દીકરીઓ અહીંયા ઢીંગી પોતીએ રમીએ છીએ. હા, તો રણ મેદાનમાંથી પાછા આવો ત્યારે દુશ્મનનું માથું લેતા આવજો. મારે આ ઢીંગલા ઉપર ચડાવવું છે સાહેબ. તારા દેશનો ક્ષત્રિય એટલું બોલ્યો તો દીકરી જીવતો હોઈશ તો લેતો આવીશ, નકર કોકરી હારે મોકલી દઈશ. પણ તારા જેવી હાથ વર્ષની દીકરીઓ ઢીંગી પોતીએ દુશ્મનના માથાથી રમશે ત્યાં સુધી મારી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થઈ શકે. મારી ભારતીય સંસ્કૃતિનો કોઈ દી ઊની હાથ નહીં આવે. આવી રીતે રણ મેદાનમાં ગયા છીએ અને આમ ખોડાણાજી પાલીએ જવાબ આપ્યો. હવે સાંભળજો, મને કોણ રંગી ગયું એ વાત બહુ મહત્વની છે. અમારા બચુભાઈ વઢવાણ વાળા એમ કહેતા કે રામથી તમે રામવાડા સુધીના દાખલા લેતા આવો તો સ્ત્રીની મર્દાનગીથી જ પુરુષોની તરવારો ખેંચી છે સાહેબ. પાયામાં તો શક્તિ જ બેઠી છે. આ કડી મને બહુ ગમે સાહેબ. મને આ 70 વર્ષ થયા મારી ઉંમરને, સ્ટેજ ઉપર મને 48 વર્ષ થયા. આ કડી હું જ્યારે ગાવ ત્યારે હું આમ મારી કલાની સાક્ષી કહું, મારો થાક ઉતરી જાય છે સાહેબ. મારો જીવતરનો થાક ઉતરી જાય. આ કડી સાંભળું ત્યારે હું જ્યારે ગાઉં ત્યારે શું કે છે કે કોણ રંગી ગયું એમ સાંભળ કવિરાજ. હવે જાજુ એ મને પૂછ મારે કવિ આયા મન કરવા દે વિશ્રામ રે, આયા મન કરવા દે વિશ્રામ. જેના સેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે ગાય રંગાણા. જેના સેથી ના સિંદૂર ભૂષાણા એના રંગે ગાય રંગાણા. એની પાછળ એ ભગવતી કેવી હોય, જોગમાયા કેવી હોય, એની એક નાનકડી વાત કરી. મારી વાત પૂરી કરું, હું સમય જરા જોઈ લઉં. બરાબર, સરસ, વાંધો નથી. હવે જેનું શરણ લાલ બાપુએ લીધું છે, જેનું શરણ ચારણોએ લીધું છે, જેનું શરણ બ્રાહ્મણો ક્ષત્રિયોએ 18 વર્ણે લીધું છે, જે શક્તિથી કોઈ પર છે જ નહીં, અમે ચારણો. તો ભગત બાપુના શબ્દોમાં કહીએ તો અંધલમ વટગને નફટ છોરું મને માત છોડે નહીં તો માયા અને ખોડલે ખેલવા ભાડને માવડી ગાજ તર છોડ માં જોગ માયા. એક છોકરો રમતો તો અને રોવા માંડ્યો. રમતો બહુ જૂની વાત મને યાદ આવી, સ્મરણ થયું. મીંડો રોવા એટલે બાપુજી પૂછ્યું કેમ રોવા માંડ્યો? કે કાચની બંગડીથી રમતો તો બંગડી તૂટી ગઈ ને એનો મને જોકો લાગ્યો. એમ જોકો લાગ્યો બેટા? તો આ કવિતા લખી કે રમતો તો બાળ એક બંગડી લી હાથમાં એનો તે વાગી ગયો જોકો, અને જોકો વાગ્યો મને જોકો વાગ્યો આવી તે પાડી રહ્યો પોકો. સાંભળી બાળકને બોલી ગયેલ હું કે એનો તે વાઈ હોય ની ભાઈ ધોખો. આ બંગડીના જોકા તો કંઈક ને લાગ્યા શ્રી વેદનાની પાડે છે પોકો. આ બંગડીના જોકા તો દીકરા હારા લાગી ગયા તો હજી સાના નથરિયા ગણાય. આપણી પાસે 2 પ્રમાણ છે. આખી રામાયણમાં સીતાજીનો બંગડીનો જોકો રાવણને એવો લાગી ગયો કે હજી સુધી કોઈ એના દીકરા નામ રાવણ નથી રાખ્યું છે. ભલે હોય એના જેવો પણ નામ નો. અને આખું મહાભારત એનું મુખ્ય પાત્ર દુર્યોધન, એને દ્રૌપદીનો એવો જોકો લાગી ગયો હજી સુધી સાંભળ્યું નથી કે ફલાણા ગામના સરપંચ દુર્યોધન ભાઈ આવ્યા એને ગાડલી દ્યો બેહવા માટે. એ 2 જોકાનું કારણ છે. અને એની પાછળનો શક્તિનો જે પ્રસંગ છે મારે કેવો છે. અકબરની કચેરી, પૃથ્વીરાજ રાઠોડ દિવાલ. મને આ બહુ પ્રસંગ ગમે છે. હું તો સાહેબ મારા આનંદ ખાતર બાપુના દરબારમાં અને માના દરબારમાં રમવા આવ્યો છું. અમે તો બધા આવ્યા છીએ બાપુને ખોળે રમવા માટે. પણ જ્યારે જોધાબાઈ હિંદવાણી બેગમ એની બેન નાની લેલા દે બિકાનેર, પૃથ્વીરાજ રાઠોડ અને નવરત્ન માહેનું રત્ન, અને જોધાબાઈ ને એમ થયું કે મારી બેન ને મળવા જાવ ને. એ રસાલો લઈને જોધાબાઈ મળવા ગયા બિકાનેર ને કહેવરાયું કે તમારા મોટા બેન મળવા આવ્યા છે. અને ત્યારે
લેલાદે એમ કેવરાયું, જોજો હોય ને ખુમારી જોજો સાહેબ, કે એને કયો મારા મોટા બેન ને કયો ઈ ઘેરે નથી એટલે હવે હું આજ તો મળવા નહીં આવું. ઈ ઘેરે નથી સાહેબ, ઈ તો અકબરની કચેરીમાં નોકરી કરે છે, પણ ખુમારી જોવો રાજપૂતાણીની, ઈ નથી એટલે આજ મળવા નહીં આવું, કાલે આવીશ. અને બીજેથી મળવા ગયા ત્યારે ઈ એને એમ કીધું કે બેન આપણે હવે બથલી ન મળીએ, કારણ કે તને અકબરની અને દિલ્હીની સાહેબી વધારે વાલી લાગી, અમને અમારી ગરીબાઈનું ગૌરવ છે, આપણે નહીં મળી શકીએ. તારા કાપડામાં પીરનો પંજો છે, મારા કાપડામાં માતાજીનું ત્રિશૂળ છે, એટલે આપણે નહીં મળી શકીએ. અને લાગી ગઈ વેમણ, લાગી ગઈ રૂવાડા, સામ બેઠા થઈ ગયા. મારી બેન નાની પણ તારી આ હિંમત, એ હિંમતને ઉતારું નહીં તો હું જોધાબાઈને રસાલો ઉપડ્યો. અકબરને કીધું કે બિકાનેર જાય પીથલ હુલામણા નામથી બોલતા પૃથ્વીરાજને, બિકાનેર જાય તારે કેજો હવે પાછા આવે તારે એકલા ના આવે, મારી બેનને તેડી ના આવે. હવે જોઉં છે એનું અભિમાન ઉતારવું છે. અને બરાબર આવી. અને અકબરે કીધું જયારે નોકરીમાંથી છૂટા થયા ને બિકાનેર જવા રજા લીધી કે 6 મહિના પછી તમે આવો, તારે એકલા ના આવતા, મારી બેનને લઈને આવજો, એમને મળવું છે. અને પૃથ્વીરાજને એમ થયું કે કાંઈક થયું લાગે નવાજુની. આવી બિકાનેર વાત કરી, લેલાદે નવાજુની થઈ તો હા શું થયું, મારા મોટા બેન જોધાબાઈ મળવા આવ્યા હતા, તો મળી નથી હું? નહીં તો કે ના, મેં તો એ નીકળી ગયા પછી ગંગાજળ છટાવી નાખ્યું હતું. ન્યાય વિચાર તો કરો, ગંગાજળ છટવી નાખ્યું હતું કે તો એનું પરિણામ આવી ચૂક્યું. તો શું પરિણામ આવ્યું છે કે 6 મહિના પછી તમારે મારી હારે આવવાનું છે. ક્યાં? દિલ્હી. હવે લેલાદેનો જવાબ આ કાન ખોલીને સાંભળજો મિત્રો તમે, હવે એમ સાંભળવા ખાતર ન સાંભળતા. લેલાદે કીધું શું કહો છો કે 6 મહિના પછી તમારે મારે હારે દિલ્હી આવવાનું છે. તો કે આને આમંત્રણ કહેવાય ઠાકોર, આને પરિણામ નો કહેવાય. આને તો આમંત્રણ કહેવાય, પરિણામ તો મારા હાથમાં છે. કે પેટમાં કટાર નાખીને આતરણા કાઢી નાખવા કે દિલ્હી આવવું, એ તો મારા હાથમાં છે. અને પિથલ એમથી કહો આ શક્તિની તાકાત છે સાહેબ. હવે સાંભળજો, 1 દી 2 દી 5 દી 15 દી મહિનો 2 મહિના 3 મહિનાના વાણા વાયન પૃથ્વીરાજ આમ લમડે આ દિન બેઠા છે. ત્યારે લેલાદે આવીને એમ કહે છે ઠાકોર ક્યાંક શક્તિનો આશરો ગોતો ને, ક્યાંક ગધેથળ જાવ ને, ક્યાંક મોણિયા જાવ ને, કોક ભગવતીને ગોતો ને, પણ ક્યાં જાઉં કે જાવ ને ક્યાંક મળી રહે, પણ હું ક્યાં જાઉં લેલાદે, હું અજાણ્યો ક્યાં જાઉં? તો મને મારા ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે, જાવ ને ક્યાંક આશરો મળી રહે સાહેબ. ધૂપેલિયા ઉપર સાહેબ, અમે લાલ બાપુના ધૂપેલિયા અહીંયા જોયા છે આરતી ટાણે, હાવ હાદું જ્યારે શરૂઆત હતું ને ત્યારે ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે. અને ઘોડે ચડ્યો સાહેબ, એ ઘોડેલી ઉપડી બરાબર ગરવી ગુજરાત આવી. તણહેરમાં માલધારી બેઠા છે, કીધું કે માતાજી છે કે શક્તિ છે? એટલે આમ માલધારી એની રીતે જવાબ આપ્યો સાહેબો, અમારા દાદુભાઈ ના શબ્દોમાં કહી તો હટીને જવાબ આપ્યો કે શું ક્યાંથી આવો? તો કે બિકાનેરથી. હા, કેવા છો? રાજપૂત. શું નામ છે? પૃથ્વીરાજ. શક્તિના દર્શન કરવા? તો હા, કે જાદુના ખેલ નથી ઠાકોર, તપાહ કરો મળી રહે, રાફડા સુના ન હોય. જાદુના ખેલ નથી, મળી રહે. અને ઘોડેલી આવી બરાબર ઝાલાવાડની ધરતીમાં ચરાડવાના પાદરમાંથી નીકળવું સાહેબ. રૂવાડા ઉભા થઈ જાય સાહેબ. આજે વાત કરીએ તો અને આ રાજલની 11 વર્ષની ઉંમર, પારુડા પાવા આવે ને, પારુડા પાણી પીએ. પૃથ્વીરાજને ઘોડે ચડી નીકળું પિથલને, ડાબલાનો અવાજ સાંભળ્યો ને પારુડા એક ધારા ભડકીને ભાગ્યા. હાથમાં જે બડીકો હતો એ ઊંચો કરીને કીધું, એ ખાપ હું નીકળ્યો? પારુડા પાણી પીએ ખબર નથી? ઈ બડીયો ઊંચો થયો ને ભ્રકુટી ચડી. એમાં પૃથ્વીરાજને એમ થયું કે અહીંયા કંઈક શક્તિનો પુંજ છે, અહીંયા કંઈક છે. હવે હું થાક્યો હોઉં તોય ભલે ગમે પણ અહીંયા છે કંઈક. ઘોડે ચડી લાકડી પડે એમ પડ્યા. લાકડી પડે એમ પડ્યાનું કારણ શું ખબર? લાકડીને ઊભી કરવી પડે. શરણાગતિ એવી હોવી જોઈએ કે ઊભા કરવા પડે. લાકડી પડે એમ પડ્યા છે.
આ તો કરુણાની મૂર્તિ સાહેબ. ઓહ, એક આંખમાં સૃષ્ટિનો પ્રલય કરી નાખે અને એ જ આંખની કરુણા સૃષ્ટિનું સર્જન કરી શકે સાહેબ. ઈ શક્તિ. એટલું બોલી, કોણ છો? રાજપૂત છું. ઓ, રાજપૂત કીધું તા તો અમારા વીએસ ગઢવી એમ કહેતા હતા કે સિમોય માને સરદારમાં બાકરને મારવા ન જાવું પડે, ઈ તો મૈયારું કરતી આવે ને મારતી આવે સાહેબ. હા, એ તો જગતને માટે દાખલા દેવા માટે અમારે ભેલિયાન ભાવ ને બધા લખી અને વર્ણન કરવું પડે, કારણ કે નકરી લગડી ડોકમાં ન પહેરાય, એનો દાગીનો કરવો જો ને દાગીનો કરવો એટલે તમારે એમાં મેળવણ નાખવું જ પડે સાહેબ. બાકી જેથી ઘટના બટી છે ને તેથી તો સહજ મૈયારું કરતી આવીને બાકરને મારતી આવી સાહેબ. આવી સહજતાથી જે શક્તિઓ રમતી નેહડામાં, એને એટલું કીધું, રાજપૂત છો? હા, અહીંયા નેહડો છે અમારો, હાલ સાહુ પીન જાય છે. પણ કે માં હું ઉતાવળમાં છું, થાકી ગયો તો પૃથ્વીરાજ, કારણ કે હવે અવધિ ઓછી રહી હતી, હું ઉતાવળમાં છું માં, મારે મોડું થાય છે. એમ ઉતાવળમાં છો એમ? હા, કામ છે માં, કામે નીકળ્યો છું. એમ, કામ છે? શું સહજતાથી બોલે, કામે નીકળ્યો છો? તો હા, મારી ઉપર વિશ્વાસ છે. આઈ રાજલ કહે છે. આઈ રાજલ એટલે ડોક્ટર એચ.એલ. ત્રિવેદીનું ગામ ચરાડવા, કિડની સ્પેશિયાલિસ્ટ. આજ પણ ઓપરેશન થિયેટરમાં જતા આઈ રાજલનું નામ લઈને જાય છે. એ વિજ્ઞાનનો માણસ સાહેબ. અને આઈ રાજલ બોલો તો એચ.એલ. ત્રિવેદીની આંખમાંથી ચોધારા આહું પડે, એ આજની ઘડી સુધીની વાત છે સાહેબ. અને એ આઈ રાજલે એટલું કીધું, વિશ્વાસ છે મારી ઉપર? કે વિશ્વાસ તો છે માં, પણ કામ ઠેઠ દિલ્હીનું છે હો. એમ તો હવે સાંભળી લે પૃથ્વીરાજ, 9 લાખ નોરતા આવે, અમે 9 લાખ લોબડિયારી માથે ભેલિયા ઓઢી અને 9 લાખ લોબડિયારી જ્યારે આ ધરતીના પટ ઉપર જ્યારે રાસ લેવા નીકળીએ ને, તારે એક પગ ખેબર ઘાટ ઉપર હોય ને બીજો હિમાલયના ખોપરા ઉપર હોય, એમાં તારું દિલ્હી તો આવી જાય કે ન આવી જાય? કે હા માં આવી જાય. તો કે હાલ હવે સાહેબ પીન જાય. અને મારી જ્યારે આજ નહીં, કાલ નહીં, પ્રમદે નહીં, જઈએ જરૂર પડે ત્રણે હાથ પાડજે. આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. દિલ્હી નહીં પૃથ્વીરાજ, હું દુનિયાના કોઈ પણ પડ ઉપર હું આવીને ઉભી રહીશ સાહેબ. આમ બોલ્યો અને આવ્યા, ખુશ થઈ ગયા. જેમાં મીઠડા લીધા, ઘોડે ચડીને પાછા બિકાનેર જઈને લેલાદે ને કહે છે, લેલાદે આશરો મળ્યો ઠેઠ ઝાલાવાડમાં. ઉંમર નાની છે કે તો હું કહેતી હતી, મને મારા ધુપેલિયા ઉપર વિશ્વાસ છે. સમય આવ્યો, આ બહુ સરસ પ્રસંગ છે, સાંભળજો. સમય આવ્યો, અડધી રાતને ટાણે અગાસી ઉપર ચડી અને ઝાલાવાડ તરફ મોઢું રાખી પૃથ્વીરાજ હાથ પાડે. કેવા હાદી છે! આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. 1 નહીં, 2 નહીં, 5 નહીં, 25 નહીં, 100 હાથ પાડે પણ કઈ કલાળું નહીં. નિરાશ થઈને આમ જ્યાં કાટ પગથિયા ઉતર્યા તારે લેલાદેને કહે છે, ભૂલી ગયા છે, ઉંમર નાની હતી ને એટલે ભૂલી ગયા છે. એ ભૂલી ગયા છે શબ્દને પૂરું થવું ને તેજનો અંબારનો પૂંજ ઉતર્યો સાહેબ. સોડે સરદાર જોયા, ઓ હા મારી માં આવી ગઈ. અવિશ્વાસ આવી ગયો તો કે અવિશ્વાસ આવી જાય મારી. તે મને 3 હાથનું કીધું તું, મેં 100 હાથ પાડ્યા. એમ તારા હાથ સાંભળતી હતી પણ હું ભેંસ દોતી હતી, નેહડામાં ભેંસ દોતી. હા, મેં મારી ભોજાને કીધું કે ભોજાઈ ભાભી ભેંસ દોઈ લ્યો તો હું મારો દીકરો ધવરાવું તો કે મરે તારો દીકરો, મને મારો દીકરો હાથ પાડે છે, મારે મોડું થાય છે. હે અને આવી ચિંતા કરીશમાં અને પાલખી તેડવા આવી ને સાહેબ, લેલાદેનું રૂપ લઈને આઈ રાજલ બેઠા. લેલાદેનું રૂપ અને દિલ્હીના દરવાજા સુધી લેલાદીનું રૂપ અને પછી સિંહણનું રૂપ લીધું. એ પાલખી મૂકીને જે ભાગી ગયા માણસો અને એને મેળે દિલ્હીની બજારમાં પાલખી હાલી. તારા અકબર મોઢામાં પગરખો લઈને પડીને એટલું કીધું, માં તારા રૂપને સમાવી દે, હું તો આમાં હાવ નિર્દોષ છું, મને કાંઈ ખબર નથી. આજ પણ
દિલ્હી ને ત્રીજે દરવાજે આ રાજદલ નું સ્થાનક છે. કોક જાવ તો દર્શન કરજો. આ ભગવતી છે સાહેબ. પણ હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે સાહેબ હો. પુકાર નાભીનો હોવો જી એમાં ના હાલે કાંઈ. એટલે મને કહેવામાં આવ્યું છે, બે ત્રણ કડી રજૂ કરીને મારી વાત પૂરી કરું. અમારી આ સોનલમાં ભગવતી કે જીલોઈ શક્તિ વર્તનો અને ચારણ ચૂકી જાય જન્મી નોહત જગતમાં અમારી મઢડે સોનલમાં કાળી અંધારી આમાં કાઈ સૂજે નહીં. કાળી અંધારી આમાં કાઈ સૂજે નહીં. ચારણ વરણ માથે પડી રાત કાળી અંધારી કાઈ સૂજે નહીં. એવી વરણ માથે ચારે દેશેથી માના ભક્તો આવ્યા છે. એમાં અમે જેને ચાંદીગઢના સરહદથી ભાણુભા કહી છીએ એવા જેરાસિંહ જાડેજાના સુપુત્ર પણ આવ્યા છે. આપણે એને હૃદયથી વધાવી આવકારીએ છીએ. કારણો નાશ છૂટવા લાગ્યા અને પાપે કીધો છે પેશાન. ચારણો નાશ કારણો નાશ છૂટવા લાગ્યા અને પાપે કીધો છે પેશાન. કાળમાં એવા કલયુગ સામે
વાત નહીં ધન ધન સોનલ માં ગાયત્રી માત ને એ તો એક વાર યાદ કરે કાલી આમાં કાય સૂજે નહીં વરણ માથે પડી કરીને એક વાત કરીને વાત પૂરી કરું. પૂજ્ય મોરારી બાપુની ઈચ્છા એવી કે મારે મઢડા જવું, મા બનુમાની ઈચ્છા પણ એવી કે બાપુ એકવાર મઢડા પધારે, અને મારી પણ ઈચ્છા એવી કે હું બાપુને વિનંતી કરું અને બાપુ મઢડા આવે. પછી ત્યાં એક સત્કાર સમારંભ કરવામાં આવ્યો અને બાપુનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે બાપુએ મને એમ કીધું, ભીખુદાનભાઈ ઓલી આ 3 કડી તમે ભગત બાપુની ગાઓ. ત્યારે એ 3 કડીમાં આ છેલ્લી કડી અને એની ઉપર બાપુ શું બોલ્યા એ 1 મિનિટ સાંભળજો. એની ઉપર બાપુએ શું પ્રકાશ પાડ્યો એ કે મઢડા ટીંબે એ જીનો મારી એને ચારણો શાખ પ્રસાખ મઢડા ટીંબે મઢડા ટીંબે એ જીનો મારી ચારણો શાખ પ્રસાખ. ભગત બાપુની કવિતા જોજો સાહેબ. રાજુડિયા બટંકાનો એ જી રાજુડિયા બટંકાનો એની ઉર્જ પૂરે છે શાખ. અરે રે ઉગમણા ઓરડા વાલી ભજો હું તુને વેલિયા વાલી એ હો નલ માયા કપાલી હોતાવટ પાડવા વાળી. અને પછી વિશ્વ વંદની પરમ પૂજ્ય મોરારી બાપુએ પ્રવચનમાં કીધું કે ભગત બાપુ આ કડી લખી, થોડું વોલ્યુમ આપજો નથુભાઈ, એમાં ઉગમણા ઓરડા વાળી કીધું. ઉગમણા ઓરડા વાળી એટલે આ મોરારી બાપુ એમ કીધું મઢડામાં કે ઉગમણા ઓરડા તો 18 વરણ ને હોય ને, કોને ન હોય? ઉગમણા ઓરડા તો બધાને ન હોય, પણ આ એવી ઉગમણા ઓરડા વાળી છે કે ઉગતા સૂર્યને પીવા વાળી છે સાહેબ. ઉગતા સૂર્યને પીવા વાળી શક્તિઓ જ્યાં સુધી છે બાપુ કે જગતમાં, ત્યાં સુધી પણ આ ધર્મને આંચ નહીં આવે, કોઈ દી સંસ્કૃતિને આંચ ન આવે. કારણ કે આવડતારી કોઈ લાલા દારૂ કોઈ લોપે જ નહીં. પછી ભરે ડગલું જોને ભાન. અરે રે
તમને કશ્યપ રાઉત આવડ તારિયા ઈ તો લાજાલુ કોઈ દિલો પેજ નહીં. આવડમાં મયારું કરી અને નેહડે જતા હતા. સૂરજ હાથમાં થઈ ગયો. પછી આવડમાં એમ કીધું, હુરજ હું ચાળની દીકરી મારે નેહડે જાઉં તો હાથમ એ ન હાલે બાપ. અને ભગત બાપુને લખવું પડ્યું દુલા કાગને કે સુણી સાધના આવડ માત ના રવિરાજ પણ તંબી ગયા એ અણમોલ હામ તના મારી દિવસ ક્યાં જાતા રહ્યા. આની પ્રતીતિ કરતી એક વાત કરી મારી વાત પૂરી કરું. 2-3 વર્ષ પહેલા વિસાવદરથી અમે નીકળ્યા. અમારી ગીરનું નાકું કહેવાય વિસાવદર. અમારી બેનો દીકરીઓ મૈયારું કરવા આવે, દૂધ ઘી વેચવા આવે. એમાં એક મોટી ઉંમરના માળી, અમે અહીંયા ચા પાણી પીતા હતા ને ખબર પડી ભીખુદાન ગઢવી છે. એટલે એમાં આવ્યા, મારા દુખણા લીધા અમારી મોટી ઉંમરના માળી. એટલે મને કે બાપા તારા મામાએ આવડમાંનો ભેલિયો લખ્યો છે, મેં સાંભળ્યો છે બધાએ પાસેથી. મેં કહું હા માં. પછી એને આંસુ સાથે મને વાત કરી, મારી માતાઓ બહેનો દીકરીઓ વડીલોને કેવી છે ભાઈ એ તો આદ્ય શક્તિ આવડની વાત છે, એ હુરજને થંભાવી હગે. પણ હે ભાઈ આજ અટાણી અમે અહીં મૈયારું કરવામાં વહેલા મોડું થાય ને, દૂધ દહીં વેચવામાં ને લેવામાં, એમાં અમારી નેહડાની બસ બધી વહી જાય. આવીએ તો એકેય બસ ન હોય, પછી તમારે હાલીને જવું પડે ને. એટલે અટાણે પણ આ કલિયુગમાં અમે અમારે ઓઢણા ને શેડે ગાંઠવાળીને એમ કહી કે હુરજ તું આથમ તો ને આવડની આણી છે. હે કે તું આથમ તો તને આવડની આણ છે, અટાણી નથી આથમ તો સાહેબ. આ કલિયુગમાં અમે નેહડામાં